હેલો એવરીવન, આજે આપણે જોઈશું પ્રોટોઝોઆ ફાઇલમની અંદર ક્લાસ મસ્ટિગોફોરા. મસ્ટિગોફોરાની કેરેક્ટરિસ્ટિક શું છે? રેડી? તો મસ્ટિગોફોરાની કેરેક્ટરિસ્ટિકની અંદર વાત કરીએ તો મસ્ટિગોફોરા સિમ્પલ એન્ડ પ્રિમિટિવ એનિમલ્સ. મસ્ટિગોફોરાની અંડરમાં જેટલા પણ એનિમલ આવતા હશે એ બધા કેવા હશે કે બધા સિમ્પલ અને પ્રિમિટિવ પ્રાથમિક કક્ષાના હશે. પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ, રેડી? ક્રોમેટોફોર્સ જેને કહેવાય, રેડી? અનધર નેમ્સ એનું શું છે? ક્રોમેટોફોર્સ પણ છે. રેડી? ક્લોરોફિલ કયો અથવા ક્રોમેટોફોર મીન્સ કે એની પાસે ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે, મતલબ કે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતું હશે. અને આથી જ મેઇનલી એનું જે ન્યુટ્રિશન હશે કેવું હશે? ઓટોટ્રોફિક, સ્વયંપોષી, મતલબ કે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરનારા હશે. રંજક દ્રવ્ય એની પાસે હાજર હશે. આ સિવાય જો લોકોમોશનની વાત કરીએ તો જ્યારે પણ આપણે ફાઇલમની કેરેક્ટરિસ્ટિકની વાત કરતા હતા ને, ફાઇલમને જ્યારે પણ ડિવાઈડ કરવાની વાત આવી હતી કે ફાઇલમને આપણે ક્લાસની અંદર ડિવાઈડ કરવા, ત્યારે આપણે સાર્કોડીના અને અલગ અલગ ક્લાસ જોયા હતા ને આપણે, તો એની અંદરનું જે મસ્ટિગોફોરાની વાત થઈ હતી ત્યારે સ્પેશિયલી વાત કરી હતી કે આનું જે લોકોમોશન હશે એ બાય કોના દ્વારા હશે? તો કે ફ્લેજેલા દ્વારા. આનું જે હલનચલન હશે એ ફ્લેજેલા દ્વારા થશે. આનું એક એક્ઝામ્પલ આપેલું છે કેરાટિયમ. મસ્ટિગોફોરા એટલે કે ડાયનોફ્લેજેલેટ્સનું આપણે એક એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ. કેરાટિયમનો ફિગર ડાયાગ્રામ પર તમને અહીંયા આપેલો છે કે જેની અંદર તમને અલગ અલગ પોર્શન બતાવેલા છે અને આ સિવાયની કેરેક્ટરિસ્ટિક વિશે પણ આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ આપણે એનો જે ડાયાગ્રામ છે એના વિશે ચર્ચા કરીએ. તો આનો જે ડાયાગ્રામ છે એની અંદર આપણે ટોટલ 3 સ્પાઇન દેખાય છે. એક સેન્ટરની અંદર ઉપર તરફ જતું સ્પાઇન કે જેને એપિકલ સ્પાઇન કહેવાય કે જે એન્ટેરિયર સાઈડ આવેલું હશે, અગ્રભાગે. અને બીજું હશે જે બાકીના 2 સ્પાઇન છે એ બંને સાઈડ આવેલા હશે, લેટરલ સાઈડ, અને એ કેવા હશે? પોસ્ટરિયર સાઈડ, પાર્શ્વ ભાગે. રેડી? અગ્રભાગે કયું હશે? એપિકલ સ્પાઇન, એન્ટેરિયર સાઈડ એપિકલ સ્પાઇન એન્ડ પોસ્ટરિયર સાઈડ લેટરલ સ્પાઇન. આ સિવાયની અંદર કેટલીક ખાંચ આવેલી છે, ગ્રુવ આવેલી છે, જેમાં જે ક્રોસમાં આવેલી છે ગ્રીન કલરની દેખાય છે, તો એને કહેવાય ટ્રાન્સવર્સે સ્પાઇરલ, ટ્રાન્સવર્સે ગ્રુવ. આ જે બે સાઈડ આવેલી છે ને એને કહેવાય ટ્રાન્સવર્સે ગ્રુવ. અને ટ્રાન્સવર્સે ગ્રુવની અંદર જે ફ્લેજેલા જે અહીંયા વાદળી રંગથી દેખાય છે એને કહેવાય ટ્રાન્સવર્સે સ્પાઇરલ. આ સિવાય એક આવેલી હશે લોંગિટ્યુડનલ ગ્રુવ, જે સેન્ટરની અંદર તમને લોંગિટ્યુડનલની અંદર દેખાય છે, યલોઇશ રંગથી તમને દર્શાવેલી છે. તો આ છે લોંગિટ્યુડનલ ગ્રુવ અને એની બે સાઈડ આવેલી હશે ટ્રાન્સવર્સે ગ્રુવ. એની અંદર જે આ લોંગિટ્યુડનલ ગ્રુવ છે એને આપણે સલ્કસે કહેવાય, અને આ જે આપેલી છે ને બે સાઈડમાં ટ્રાન્સવર્સે ગ્રુવ, તો એનું સેકન્ડ નેમ તમે એન્યુલસ પણ કહી શકો. ખાસ નોટ કરજો, જે યલોઇશ રંગની જે લોંગિટ્યુડનલ ગ્રુવ છે એને આપણે સુલ્કસે કહી શકીએ, અને જે સાઈડમાં આવેલી ટ્રાન્સવર્સે ગ્રુવ છે એને આપણે એન્યુલસ પણ કહી શકીએ. આ સિવાયની અંદર ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. મસ્ટિગોફોરાનો અર્થ જે થાય કે એનું જે લોકોમોશન હશે એ કોના દ્વારા થતું હશે? તો કે એ ફ્લેજેલા દ્વારા થતું હશે. અહીંયા જો વાદળી રંગના શેપમાં તમને દેખાતા હશે, અહીંયા જો ટ્રાન્સવર્સે સ્પાઇરલ કે જે સ્પાઇરલ ફોર્મમાં હશે, સ્પાઇરલ એટલે કે તમે બુક બાઇન્ડિંગ કરાવેલું હશે તેની અંદર જો સ્પાઇરલ કરે છે સ્પ્રિંગ શેપની અંદર, તો અહીંયા જે આવેલા હશે ને ફ્લેજેલા એ કેવા હશે? સ્પાઇરલ શેપમાં હશે. અને પ્લસમાં કે ટ્રાન્સવર્સે ગ્રુવની અંદર આવેલા હશે, તો એને શું કહેવાય? ટ્રાન્સવર્સે ગ્રુવ, ટ્રાન્સવર્સે સ્પાઇરલ ફ્લેજેલા. આ સિવાય લોંગિટ્યુડનલની અંદર સેન્ટરમાંથી એક ફ્લેજેલા પાસ થતો હશે, તો એ ફ્લેજેલાને શું કહેતા હશે? પોસ્ટરિયર શેપ, પોસ્ટેરિયર પોર્શન એટલે કે પોસ્ટેરિયર સાઈડમાંથી એ નીકળતો હશે, તો એ ફ્લેજેલાને શું કહેવાય? પોસ્ટેરિયર ફ્લેજેલા. ખાસ ધ્યાન રાખજો, ટ્રાન્સવર્સે ગ્રુવની અંદરથી ટ્રાન્સવર્સે સ્પાઇરલ ફ્લેજેલા પ્રોડ્યુસ થાય, અને જે પોસ્ટેરિયર પોર્શન છે કે જે લોંગિટ્યુડનલ ગ્રુવની અંદરથી પોસ્ટેરિયર ફ્લેજેલા પ્રોડ્યુસ થાય અથવા ત્યાંથી બહાર આવે છે. અને આ દરેક જે ફ્લેજેલા છે એ સાઇટોપ્લાઝમના કોન્ટેક્ટની અંદર હશે. હવે આ સિવાયની અંદર છે ને ભાઈ, આ જે એનિમલ હશે ને એ 2 પ્લેટથી બનેલું હશે. જો અહીંયા તમને આઈ થિંક દેખાતું હોય તો ઉપરનું જે આ જે ખાંચ બતાવેલી છે ને બે સાઈડ, તો એની ઉપરની જે પ્લેટ હશે ને, સેલ્યુલર પ્લેટ આવેલી હશે, તો એને કહેવાય અપર થેલિકલ પ્લેટ. આ બોડીના 2 પોર્શનની અંદર તમે વિભાજિત કરી દો, તો એમાં જે ઉપરનું પોર્શન હશે ને ત્યાં જે પ્લેટ આવેલી હશે ને એને કહેવાશે અપર થેલિકલ પ્લેટ. અને આ સિવાય અહીંયા જો પિંક કલર જેવું મતલબ કે બોડીમાં દેખાય છે આ લોઅર પોર્શનમાં, તો એને કહેવાય લોઅર હાઇપોથેટિકલ પ્લેટ. ખાસ ધ્યાન રાખજો, આની જે ટ્રાન્સવર્સે સ્પાઇરલ અથવા ટ્રાન્સવર્સે ગ્રુવ વાળો જે પોર્શન છે એનાથી ઉપર આવેલી જે પ્લેટ હશે એને કહેવાશે અપર થેટિકલ
પ્લેટ કે જે એન્ટેરિયર સાઈડ જશે અને કેને કવર કરતું હશે, એપિકલ સ્પાઇનને કવર કરતું હશે. અને આ સિવાય જે સ્પાઇરલ જે ટ્રાન્સવર્સ જે ગ્રુવ આપેલી છે એની નીચેનો જો પોર્શન હશે ત્યાં શું આવેલી હશે, લોઅર હાઇપોથેટિકલ પ્લેટ પ્રેઝન્ટ હશે. આ સિવાયની અંદર આપણે વાત કરીએ એમ 3 સ્પાઇન જોવા મળે. રેડી, એક એન્ટેરિયર સ્પાઇન કે જે ઉપરની તરફ આવેલો હશે જેને શું કહેવાય, એપિકલ સ્પાઇન પણ કહે છે. અને આ સિવાય લેટરલ સ્પાઇન કે જે બે સાઈડ આવેલા હશે, પાર્શ્વ બાજુએ આવેલા હશે. હવે આના વિશે કેટલીક કેરેક્ટરિસ્ટિક વિશે આપણે ચર્ચા કરીએ. કેરેટિયમ ઇઝ ફાઉન્ડ ઇન ફ્રેશ વોટર એઝ વેલ એઝ મરાઇન વોટર. જો કેરેટિયમ છે એ ફ્રેશ વોટરની અંદર જોવા મળે ને સાથે સાથે મરીન વોટરની અંદર પણ જોવા મળે. હવે જે આની જે પ્લેટ છે ને એનું વર્ક અહીંયા દેખાશે. રેડી, મરીન વોટરની અંદર એનિમલ હશે તો ખાસ કરીને જે શું કહેવાય આપણે ઓસ્મોસિસ જેવી પ્રક્રિયા, રેડી, સાંદ્રતાના તફાવતના કારણે જો ક્ષારવાળું પાણી હશે, રેડી, તો એ ન થાય એ માટે થઈને એક પ્રકારનું પ્રોટેક્શન લેયર જેવું કામકાજ કરતું હશે. જે બે પ્લેટ હશે ને એક પ્રકારનું પ્રોટેક્શન લેયર જેવું કામકાજ કરતું હશે કે જે કોલ્ડ અને મરાઇન વોટર છે, સોલ્ટી વોટર, એની સામે પ્રોટેક્શન આપવાનું કાર્ય કરતું હશે. પ્લેટ્સ બંને પ્લેટ્સ, રેડી, એપિથેટિકલ પ્લેટ્સ અને હાઇપોથેટિકલ પ્લેટ્સ. They are important members of ocean meadows on which other animal feed. રેડી, આ એક પ્રકારનું મહત્વનો સભ્ય છે. રેડી, કેનો તો કે એક પ્રકારનો ઘાસ સમુદ્રી ઘાસનો. રેડી, ખરેખર આ સમુદ્રી ઘાસ નથી પણ સમુદ્રી ઘાસ જેવો સભ્ય ગણવામાં આવે, સમુદ્રી ઘાસનો મહત્વનો સભ્ય ગણવામાં આવે. રીઝન શું છે તો કે આ છે ને ઓટોટ્રોફિક છે, મતલબ કે આ રંજક દ્રવ્ય ધરાવતો હશે, ક્લોરોફિલ ધરાવતો હશે, મતલબ કે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતો હશે. તો હવે આ એનિમલનો છે ને બીજા પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરશે. ઓન વિચ અધર એનિમલ ફીડ. આ એક પ્રકારનો સમુદ્રી ઘાસનો મહત્વનો સભ્ય છે કે જે એના ઉપર બીજા પ્રાણીઓ ખોરાકનો આધાર રાખતા હશે. નેક્સ્ટ જોઈએ, બોડી ઇઝ ગ્રીન ઓર બ્રાઉન કલર્ડ. આનું જે બોડી હશે એ ગ્રીન અને બ્રાઉન કલર જોવા મળે છે. Body is composed of cellular plates consisting of 2 upper epithetical plates. આનું જે બોડી હશે એ કમ્પોઝ થયેલું હશે અથવા બનેલું હશે બે સેલ્યુલર પ્લેટ્સથી, બે ટાઈપની સેલ્યુલર પ્લેટ્સથી. રેડી, કે જેની અંદર આપણે જોઈએ તો બે પ્લેટ આવેલી હશે ઉપરની તરફ જેને કહેવાય એપિથેટિકલ પ્લેટ્સ. રેડી, અને આ સિવાય 2 લોઅર હાઇપોથેટિકલ પ્લેટ્સ. અને આ સિવાય બે ક્યાં આવેલી હશે, હાઇપોથેટિકલ લોઅર સાઈડમાં હાઇપોથેટિકલ પ્લેટ્સ પ્રેઝન્ટ હશે. હવે એની અંદર જો આપણે વાત કરીએ એપિથેટિકલ પ્લેટ્સ, એપિથેટિકલ પ્લેટ્સ આર પ્રોડ્યુસ એન્ટેરિયર એપિકલ સ્પાઇન. આનું જે એપિથેટિકલ જે પ્લેટ છે એ એન્ટેરિયર પોર્શનમાં આગળ જતા એપિકલ સ્પાઇનનું સ્ટ્રક્ચર બનાવશે અથવા તૈયાર કરશે. 2 posterior hypothetical plates are produced on each side as lateral spine. આવી જ રીતના જે હાઇપોથેટિકલ લોઅર સાઈડની અંદર આવેલું જે લોઅર હાઇપોથેટિકલ પ્લેટ્સ છે તો એ બંને સાઈડ જે અને લેટરલ સ્પાઇનની રચના તૈયાર કરશે. સેલ ઇઝ ગ્રુવડ બાય ટ્રાન્સવર્સ ગ્રુવ એન્ડ અ લોંગિટ્યુડનલ ગ્રુવ ઓર સલ્કસ. આનું જે સેલ હશે, રેડી, આખી જે રચના સેલ, રેડી, એ ખાંચવાળું હશે બે જગ્યાએ. રેડી, એક ટ્રાન્સવર્સ ગ્રુવમાં જોવા મળશે, ટ્રાન્સવર્સ સેક્શનમાં જોવા મળશે અને એક લોંગિટ્યુડનલ સેક્શનમાં જોવા મળશે. રેડી, બે ટાઈપની ખાંચો જોવા મળશે, એક ટ્રાન્સવર્સ અને બીજી લોંગિટ્યુડનલ. એની અંદર ટ્રાન્સવર્સ ગ્રુવ હશે તો કે ઈચ ટ્રાન્સવર્સ ગ્રુવ હેઝ અ સ્પાઇરલ ટ્રાન્સવર્સ ફ્લેજેલા. દરેક ઈચ ટ્રાન્સવર્સ ગ્રુવ, જો આ બે ગ્રીન કલરના લાઈન કરેલી છે એ ટ્રાન્સવર્સ ગ્રુવ છે. તો કે ઈચ ટ્રાન્સવર્સ ગ્રુવ હેઝ અ ટ્રાન્સવર્સ સ્પાઇરલ. રેડી, ટ્રાન્સવર્સ સ્પાઇરલ ફ્લેજેલા ધરાવે છે. દરેકે દરેક ટ્રાન્સવર્સે જે ગ્રુવ આવેલી છે એ ટ્રાન્સવર્સે સ્પાઇરલ ફ્લેજેલા ધરાવે છે. અને આવી જ રીતના a longitudinal groove has a posterior flagella and that is single. રેડી, આ જે લોંગિટ્યુડનલ જે ગ્રુવ છે ત્યાંથી શું થતું હશે તો કે પોસ્ટેરિયર ફ્લેજેલા ધરાવતું હશે. એન્ડ ઈચ ફ્લેજેલા પ્રોજેક્ટ્સ ઇન સાઇટોપ્લાઝમ. આ દરેકે દરેક જે આપણે ફ્લેજેલાની વાત કરી છે પછી એ ટ્રાન્સવર્સ સ્પાઇરલ હોય, અહીંયા જો વાદળી રંગની બંને દર્શાવેલી છે, અથવા લોંગિટ્યુડનલમાં આવેલી લોંગિટ્યુડનલ જે ગ્રુવ છે ત્યાંથી બહાર આવતી ઓપન થતી પોસ્ટેરિયર ફ્લેજેલા. એ દરેકે દરેક જે ફ્લેજેલા છે એ પ્રોજેક્ટ ક્યાંથી થતી હશે, સાઇટોપ્લાઝમ, મતલબ કે સાઇટોપ્લાઝમમાંથી બહાર નીકળતી હશે. નેક્સ્ટ પોઈન્ટની જો આપણે વાત કરીએ તો ધીસ પ્રોટોઝોન્સ આર ટ્રાયેંગ્યુલર ઇન શેપ.
આ જે મોટાભાગના જે પણ આની અંદર જે પણ એનિમલ્સ આવતા હોય પ્રોટોઝોન્સ આની અંદર રેડી મસ્ટિકોફોરાની અંદર મોટાભાગના કેવા હશે ટ્રાયેંગ્યુલર ઇન શેપની અંદર હશે અથવા આની અંદર જે સ્પાઇનવાળા જે પણ છે ડાયનોફ્લેજેલેટ્સ એ કેવા હશે ટ્રાયેંગ્યુલર ઇન શેપની અંદર હશે beneath theca cytoplasm is differentiated into two types endoplasm and ectoplasm રેડી થેકા એટલે શું છે ફર્સ્ટ એ જાણી લ્યો રેડી થેકા એટલે શું તો આને જે આ સાઇટોપ્લાઝમ વાળો જે પોર્શન છે અથવા જે બહારનો જે વોલ વાળો પોર્શન છે તો એ ઘણા બધા પ્રોટેક્શન લેયર અથવા જે ઘણા બધા લેયરથી બનેલો હોય તો એવો જે પોર્શન હશે એને કહેવાશે થેકા આ જે ભાગ હશે ને આઉટર સાઈડનો એ ઘણા બધા લેયરથી બનેલો હશે તો આ ટાઈપનું જે પણ રચના હોય સ્ટ્રક્ચર એને શું કહીએ આપણે થેકા કહીએ છીએ રેડી તો beneath થેકા સાઇટોપ્લાઝમ ઇઝ ડિફરન્શિએટેડ આ જે ઘણા લેયર વાળું જે થેકા વાળું જે પોર્શન છે એની નીચે સાઇટોપ્લાઝમ આવેલું હશે ને આ સાઇટોપ્લાઝમ હશે એ ડિફરન્શિએટેડ થયેલું હશે મતલબ કે બે ભાગની અંદર વહેંચાયેલું હશે જેમ કે અંદરની સાઈડ અથવા ન્યુક્લિયસની જે આજુબાજુ રહેલું જે હશે એને કહીશું આપણે એન્ડોપ્લાઝમ અને જે આઉટર સાઈડનું રેડી કે જે બોડી વોલ સાથે અટેચ હશે તો એ ટાઈપના સાઇટોપ્લાઝમને આપણે કહીશું એક્ટોસાઇટોપ્લાઝમ અથવા એક્ટોપ્લાઝમ કહીશું રેડી internally endoplasm contains starch granules chromoplast annular and sulcal flagella હવે જે આનું જે એન્ડોપ્લાઝમ હશે અંદરની સાઈડનું સ્ટ્રક્ચર તો એ શું ધરાવતું હશે તો કે સ્ટાર્ચ ગ્રેન્યુલ્સ જે તમને અહીંયા જો વાદળી રંગના ચોકથી તમને ડોટેડ કરીને બતાવેલું છે સ્ટાર્ચ ગ્રેન્યુલ્સ સ્ટાર્ચની કણિકાઓ દેખાતી હશે આ સિવાય ક્રોમેટોપ્લાસ્ટ એટલે શું તો કે ક્રોમોપ્લાસ્ટ એટલે કે હરિતકણ અથવા રંજક દ્રવ્ય તમે એને કહી શકો છો આ સિવાય એન્યુલર એન્ડ સર્કલ ફ્લેજેલા આ સિવાય અહીંયા જે બે સાઈડથી જે ટ્રાન્સવર્સ સ્પાઇરલ જે ફ્લેજેલા પ્રોડ્યુસ થતી હતી તો એને એન્યુલર સ્પાઇરલ ફ્લેજેલા કહી શકાય અને વચ્ચે જે સેન્ટરમાંથી જે પોસ્ટેરિયર સાઈડ પાસ થતી હતી પોસ્ટેરિયર ફ્લેજેલા તો એનું સેકન્ડ નેમ સર્કલ ફ્લેજેલા પણ આપણે કહી શકીએ છીએ સેવરલ સ્પીસીઝ હોલોફાઇટિક કન્ટેનિંગ ક્રોમોફોર્સ which are green in fresh water and yellow to brown या yellow or brown in salt water અને જે કેટલીક સ્પીસીઝ હશે એ કેવી હશે હોલોફાઇટિક પોતાનો ખોરાક પોતાની જાતે પ્રોડ્યુસ કરનારી તો એ શું કરશે તો કે એમાં જે મીઠા પાણીમાં અથવા જે ફ્રેશ વોટરની અંદર હશે રેડી એ છે ને ગ્રીન ક્રોમોફોર્સ ધરાવતું હશે મતલબ કે લીલા રંગનું હરિત દ્રવ્ય ધરાવતું હશે એટલે કે એનું જે આખો બોડી સ્ટ્રક્ચર હશે અથવા બોડી જે હશે રચના એ કેવા રંગની લીલા રંગની દેખાતી હશે એન્ડ સોલ્ટ વોટરની અંદર જે હાજર હશે એની અંદરનું જે ક્રોમોફોર્સ હશે ને એ યલો ટુ બ્રાઉન રંગનું હશે અને આથી જે આ જે કેરેટિયમ છે એ કેવા રંગનું દેખાશે તો કે એ છે ને યલોથી બ્રાઉન રંગનું દેખાશે સોલ્ટ વોટરની અંદર ન્યુટ્રિશન હોલોઝોઇક ન્યુટ્રિશન પોતાનો ખોરાક પોતાને જાતે તૈયાર કરે એટલે હોલોફાઇટિક કયો યા હોલોઝોઇક બંને સિનોનિમ્સ જ છે એકબીજાના સેવરલ સ્પીસીઝ આર બાયોલ્યુમિનોસેન્ટ્સ રેડી આની જે કેટલીક જાતની છે કેટલીક સ્પીસીસ છે એ કેવી છે બાયોલ્યુમિનોસેન્ટ્સ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે પણ પ્રકાશ લાઇટ પ્રોડ્યુસ કરે છે રેડી તો એને બાયોલ્યુમિનોસેન્ટ્સ કેવું તો કહી શકાય બાયોલોજિકલ રિએક્શન થ્રુ રેડી જૈવિક પ્રક્રિયાઓ થ્રુ આપણે આગિયો જોયો છે આગિયો જે એના જે એબ્ડોમેન પોર્શનમાં પેટવાળા ભાગની અંદર જે લાઇટ લબુક જબુક થાય છે તો એ પણ એક પ્રકારનો બાયોલ્યુમિનોસેન્ટ જ છે રેડી તો આ પણ લાઇટ પ્રોડ્યુસ કરતી હશે બાયોલોજિકલ રિએક્શન થ્રુ રિપ્રોડક્શન ઇઝ બાય ફિશન રેડી આનું જે રિપ્રોડક્શન હશે કેવું હશે ફિશન થ્રુ થતું હશે રેડી વિચ ઇઝ ઇન્ટરેસ્ટિંગ એઝ દે ફોર્મ ઇન્ટરલોકિંગ ચેન બાય એપિકલ એન્ડ પોસ્ટેરિયર પ્રોસેસ હવે જે આનું જે ફિશન પ્રોસેસ થતી હશે બાઇનરી ફિશન અને મલ્ટિપલ ફિશન આવે ને દ્વિભાજન ને બહુભાજન ને તો ફિશન એટલે બીજું કાંઈ નહીં ભાજન અવસ્થા તો આ જ્યારે ભાજન પામશે ને ત્યારે મહત્વનું એ છે કે ભાઈ આની અંદર ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે જ્યારે પણ આ ફિશન પામશે ને ત્યારે નવું જે ફોર્મેશન થતું હશે નવું એનિમલ તો એની અંદર આ જે ઉપરનું જે એન્ટેરિયર સ્પાઇન અને પોસ્ટેરિયર સ્પાઇન એકબીજા સાથે ઇન્ટરલોકિંગ હશે એકબીજા સાથે જોડાયેલા હશે એટલે કે એક પ્રકારનું ગૂંચવાડાવાળું રેડી એક આ જે સ્પાઇન છે બધા એકબીજા સાથે જોડાયેલા હશે એકબીજાને જોડાયેલા હશે ઇન્ટરલોક થયેલા હશે અને એકબીજાથી છૂટા પડતા જશે અને નવું એડલ્ટ એનિમલ પ્રોડ્યુસ થશે તો આની જે ફિશન અવસ્થા દરમિયાન એક પ્રકારનું ફોર્મ તૈયાર કરે છે કઈ બાબતનું તો કે એનો જે એન્ટેરિયર અને પોસ્ટેરિયર જે પણ સ્પાઇન છે મતલબ કે એપિકલ સ્પાઇન અને પોસ્ટેરિયરના જે બે લેટરલ સ્પાઇન એ બધા એકબીજા સાથે શું હશે તો કે ઇન્ટરલોક થયેલા હશે આ સિવાય સિસ્ટ ફોર્મેશન ઓલ્સો ઓક્યુર રેડી
એનિમલની અંદર જો આપણે એને શું કહેતા હતા ખબર? ગુજરાતીની અંદર આપણે એને કહેતા હતા પેલું ખબર હોય તો કોઈ એનિમલ હોય રેડી તો સાઈડમાંથી નાનું એવું સિસ્ટ પ્રોડ્યુસ થાય, કલિકા સર્જન જેને તમે કહેતા હતા ગુજરાતીની અંદર, કલિકા ફોર્મેશન થશે અને પછી એ છૂટું પડશે અને નવા એનિમલ તરીકે તૈયાર થશે. તો સિસ્ટ એટલે બીજું કાંઈ નહીં, કલિકા સર્જન કે હોય તો કહી શકાય. તો આ હતું આપણું કેરાટિયમ વિશેની જનરલ કેરેક્ટરિસ્ટિક. આઈ હોપ કે તમને બધાને સમજાઈ જ ગયું હશે. થેન્ક યુ.